લવ જિહાદનો શિકાર બની હિન્દુ નામ ધારણ કરી મહિલાને ફસાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારી નોકરીના નામે ફસાવતો હોવાનો આક્ષેપ થયો છે। પહેલા સારો વ્યવહાર કરી મને ફસાવી, મુસ્લિમ હોવાની જાણ થતા મારઝૂડ કરી તેવો ભોગ બનનાર મહિલાએ કહ્યું છે। પત્ની સાથે આવીને મને ધમકાવી હતી, મારા દીકરાઓને કપડાં કાઢી બહાર કાઢી મૂકતો હતો। મોહસીન રેલવેમાં સરકારી નોકરી કરે છે તેવું ભોગ બનનારનું કહેવું છે। મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આવીને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન। અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારઝોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો। એનો ગુનો નોંધાવાય છે। મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે, મને પણ જેમ ફાવે તેમ। પછી બહુ સહન કર્યું, પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જાઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની। તો પછી સાહેબ મારા છોકરા છે નાના નાના, મારે તો કરવી પડે ને કમ્પ્લેન। આ માણસ એક નંબરનો અયાસ માણસ છે, છોકરીઓને ફસાવે છે કે મારી સરકારી જોબ છે, આમ છે તેમ છે। પછી એક છૂટી જાય એટલે બીજી છૂટી જાય એટલે ત્રીજી, એવું છે। આવી કેટલી છોકરીઓને ઘણી બધી છોકરીઓને ફસાવી છે એને। છોકરાઓ સાથે સ્ટાર્ટિંગમાં સારો હતો, પછી મારપીટ ને એવું ચાલુ થઈ ગયું અને છોકરાના કપડાં કાઢીને બહાર મોકલી દે। અચાનક વર્તાવો બદલવાનું શું કારણ? મને ખબર પડી ગઈ કે મોમેડન છે। ગાંધીનગર એસ